નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું છત્રપતિ શિવારાજ મહારાજ વિશે. છત્રપતિ શિવાજી એક એવું નામ છે, સાંભળીને દરેક ભારતનું મસ્તક ગૌરવથી ઊંચું થઈ જશે. અને એ શા માટે હતા? તે ભારતના બહાદુર અને પ્રગતિશીલ રાજાઓમાંના એક હતા. અને છત્રપતિ શિવાજી મહારાજ એક એવા મહાન યોદ્ધા હતા અને પોતાની સૂઝબૂઝથી પોતાનું યુદ્ધ નીતિની ઉપયોગ કરી અને સ્વરાજનું સપનું પૂરું કર્યું અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક બન્યા. શિવાજી મહારાજ સમ્રાટ અશોક જેવું યુદ્ધ કૌશલ હતું અને ચાણક્ય જેવી નીતિ ગણવાની સમજણ હતી. માટે ઘણા રાજ્યો સામે તલવાર ન ઉઠાવીને મિત્રતાનો હાથ લંબાવીને રાજ્ય જીતી લીધા હતા. તો મિત્રો, આ નાનકડા વિડીયોમાં ભગવાનનો દરજ્જો પ્રાપ્ત કરનાર શિવાજીના જીવન વિશે નજીકથી જાણીએ કે કેવી રીતે ગુલામી ન સ્વીકારી અને શિવાજીએ સ્વરાજનો માર્ગ અપનાવ્યો. વાત છે 19 ફેબ્રુઆરી 1630. શિવાજી મહારાજનો જન્મ પુણે પાસે શિવનેરીના કિલ્લામાં થયો હતો. પિતાનું નામ શાહજી મોસલે અને માતાનું નામ જીજાબાઈ હતું. શિવાજીના પિતાએ સમયમાં સેનાપતિ તરીકે મુગલ સામ્રાજ્યમાં બીજાપુરમાં સેનાપતિ તરીકે કામ કરતા હતા. શિવાજીની માતા ખૂબ જ ધાર્મિક હતા, માટે બચપનથી જ રામાયણ, ગીતા તેમજ સહનશીલ યોદ્ધાની વાર્તા પોતાના બાળકને સંભળાવવા માટે જ બચપનથી શિવાજી મહારાજ બહાદુર હતા. અને બીજું, શિવાજીના પિતા બચપનથી જ ઘરથી દૂર રહેતા, માટે શિવાજીની સંભાળની જવાબદારી દાદુ કોળદેવજીની હતી. દાદાજી કોળદેવ પાસે શિવાજીએ યુદ્ધની નીતિ, તલવારબાજી, ઘોડેસવારી શીખી અને આજે પણ તે શિવાજીના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. દાદાજી ઈચ્છતા હતા કે શિવાજી પોતાના પિતાની જેમ આદિલ શાહ ના સેનાપતિ તરીકે કામ કરે, પરંતુ શિવાજીને ગુલામી મંજૂર નહોતી. નાની ઉંમરમાં શિવાજી મનમાં સ્વરાજની ભાવના જાગી ઉઠી હતી અને એ સપનું પૂરું કરવા માટે સ્થાનિક ખેડૂતો અને મિત્રોને એકઠા કરી પોતાના માર્ગદર્શન હેઠળ મજબૂત સેનાની રચના કરે છે અને નેતૃત્વ સંભાળે છે. માત્ર 15 વર્ષની ઉંમરમાં જ, એટલે કે 1645માં જ કિલ્લા ઉપર પોતાનો કબજો જમાવવા લાગી ગયા. સૌ પ્રથમ તો તેઓએ આદિલ શાહ કમાન્ડોને રસનીત આપી તોરણ અને સાકરને કિલ્લા ઉપર કબજો જમાવ્યો. પણ આ વાતની જાણ જ્યારે આદિલ શાહને થાય છે, ત્યારે તેમને ત્યાં સેનાપતિ તરીકે કામ કરતા તેમના પિતા શાહજીને કેદ કરી લેવામાં આવે છે. જોકે તે 1649માં આદિલ શાહ એક શરત મૂકી કે જો શિવાજી તોરણનો કિલ્લો છોડી દે તો શાહજીને મુક્ત કરી દેવામાં આવશે. અંતે તે જ બન્યું. 1656માં 7 વર્ષ પછી એ કિલ્લો પરત હુમલો કરી જીતી લે છે. શિવાજી પરેશાન થઈને 10 નવેમ્બર 1959 આદિલ શાહને કમાન્ડો એટલે કે અફઝલ ખાન શિવાજીને મળવા માટે આમંત્રણ આપે છે અને શરત મૂકી કે કોઈ સૈનિક હથિયાર લાવશે નહીં. શિવાજીએ બિલકુલ ભરોસો નહોતો, માટે વસ્ત્ર નીચે લોખંડનું કવચ પહેરે છે, હાથમાં ખંજર લે છે, જેને વાઘનખ કહેવામાં આવે છે. અફઝલ ખાને મળવા માટે જ્યારે શિવાજી પહોંચે છે, તેમને તે ધાર્યું હતું એવું જ બન્યું. શિવાજીથી કદમમાં મોટો અને મજબૂત બાંધાના અફઝલ ખાને તેના પર હુમલો કર્યો, પરંતુ લોખંડના કવચના કારણે તેઓ બચી ગયા અને ત્યારબાદ શિવાજીએ પોતાની નાની ખંજરથી અફઝલ ખાનને ત્યાં જ ઢાળી દીધો. આ ઘટના પરથી શિવાજીના સિપાહીઓએ જોશ વધ્યો અને બીજાપુર પર હુમલો કરે છે અને બીજાપુરને હરાવે છે. આ ધીમે ધીમે 1677 સુધી પોતાના સામ્રાજ્યનો વધારો કરે છે. પશ્ચિમ મહારાજ સ્વતંત્ર હિન્દુ રાજ્યનો પાયો નાખવા બાદ રાજ્ય અભિષેક થયું. જૂન 1977માં ગાદી સંભાળ્યા બાદ તેઓ સંસ્કૃત ભાષા પરંપરા આગળ વધારવા માંગતા હતા, માટે તેમણે પોતાના કિલ્લાનું નામ સંસ્કૃતમાં નાખ્યું, જેમ કે સિંધુદુર્ગ, પ્રચંડગઢ, સુવર્ણદુર્ગ. અને 3 એપ્રિલ 1680 ખૂબ જ તાવના કારણે હિન્દુ ધર્મના રક્ષક તરીકે જાણીતા છત્રપતિ શિવાજી મહારાજ આ દુનિયાને અલવિદા કહી ગયા અને ભારતમાં શિવાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે
19 ફેબ્રુઆરીના દિવસે શિવાજી જયંતિ તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસે આવા મહાન યોદ્ધાનું કોટી કોટી વંદન. સંપૂર્ણ વિડીયો નિહાળવા બદલ આપનું અમૂલ્ય સમય આપવા બદલ હૃદયથી ધન્યવાદ.